હરિભદ્ર બ્રાહ્મણ જૈન ધર્મના કટ્ટર દુશ્મન હરિભદ્ર બ્રાહ્મણની વિચિત્ર માન્યતા હતી કે રસ્તા પર સામેથી આવતા ગાંડા હાથી નીચે ચગડાઈને મરી જવું સારું, પણ ગાંડા હાથીથી બચવા જૈન મંદિરમાં પ્રવેશ ન જ કરવો. હરિભદ્ર બ્રાહ્મણને મનમાં દ્રઢ સંકલ્પ હતો કે મને જે ન સમજાય તે સાંભળવા મળે તો તેના મારે શિષ્ય બની જવું. રસ્તા પરથી પસાર થઈ રહેલા હરિભદ્ર બ્રાહ્મણના કાને સાધ્વીજી ભગવંતનો સ્વાધ્યાય ઘોષ અથડાયો. ચક્કી દુર્ગમ ગાથાનો અર્થ હરિભદ્રને ન સમજાય. વિનય આદિ ગુણો પેતા સાધ્વીજી ભગવંતે હરિભદ્ર બ્રાહ્મણને પૂજ્ય આચાર્ય ભગવંત પાસે મોકલ્યા. હરિભદ્ર બ્રાહ્મણે પૂર્ણ વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરી. પૂજ્યપાદાચાર્ય ભગવંત હરિભદ્ર સૂરીજીએ અદ્ભુત શાસ્ત્રોની રચના કરીને જૈન શાસનોની કેવલ સેવા કરી છે. પૂજ્ય હરિભદ્ર સૂરીજીના પાવન શબ્દો: ભયંકર કલિકાળમાં અનાથ એવા અમારું શું વાય, જો જૈન આગમો ન મળ્યા હોત તો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.